આજે પ્રકટીકરણનો 18મો એપિસોડ અને આજે 20મી જૂન 2026 અને શનિવારનો આ દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો છે. આજે આપણે પ્રકટીકરણ 4 અને 5મી કલમથી આગળ જોવાના છીએ. ગઈકાલે આપણે જોયું કે મંડળીને ઉપર લઈ લેવામાં આવી છે. ત્યાં આપણને જુદા જુદા મુગટ સ્ટેફનોસ ઇનામ આપવામાં આવશે, જુદી જુદી સેવાને ધ્યાનમાં લઈને. અને ઇનામ જ્યારે આપણને મળશે ત્યારે આપણે પ્રભુના ચરણોમાં પડી જઈશું, પ્રભુનો આભાર માનીશું, પ્રભુની સ્તુતિ કરીશું અને કહીશું કે પ્રભુ, આ મુગટ હવે તમને જ ઘટે છે. આ મુગટ અમે તમારા ચરણોમાં અર્પણ કરીએ છીએ. અમે તો તમારી સ્તુતિ આરાધના જ કરીશું. એ બાબત આપણે ગઈકાલે જોઈ હતી. હવે 5મી કલમ રાજ્યાસનમાંથી યોહાન કહે છે, રાજ્યાસનમાંથી વીજળીઓ અને વાણીઓ તથા ગર્જનાઓ નીકળે છે અને રાજ્યાસનની આગળ અગ્નિના 7 દીવા બળે છે, તે મેં જોયા. આપણે આપણા ઇનામો પ્રભુની આગળ મૂકી દઈશું, પ્રભુને સમર્પિત કરીશું, અર્પણ કરી દઈશું અને ત્યાર પછી કે છે રાજ્યાસનમાંથી વીજળીની વાણીઓ થશે. હવે જૂના કરારમાં જ્યારે યહોવાએ મૂસાને 10 આજ્ઞા આપી તે વખતે વાણી થઈ, વીજળી થઈ અને ગર્જનાઓ થઈ. તો અહીં આગળ કહે છે કે એ સમયે આ વીજળી થઈ, વાણી થઈને ગર્જનાઓ થઈ અને કહે છે મેં 7 આત્મા, હવે પવિત્ર આત્માનું 7 જે સેવા છે, યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને બીજી કલમમાં લખ્યું છે, ઈશ્વરની 7 પ્રકારની આ પૃથ્વી પરની પવિત્ર આત્માની સેવા. એ બાબત અહીંયા 5મી કલમમાં આપણને બતાવવામાં આવી છે. ત્યાર પછી 6ઠ્ઠી કલમ, રાજ્યાસનની આગળ સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર હતો અને રાજ્યાસનની મધ્યે તથા રાજ્યાસનની આસપાસ આગળ પાછળ આંખોથી ભરપૂર એવા 4 પ્રાણી જોયા. યોહાન કહે છે મેં આ જોયું. શું જોયું? સ્ફટિકના જેવો એકદમ ચોખ્ખો સમુદ્ર. હવે વાસ્તવમાં સ્વર્ગમાં જે સમુદ્ર નથી, પણ અહીં આગળ કહે છે સમુદ્ર એટલે અહીંયા ઈશ્વરની સતત હાજરી મેં જોઈ. ઈશ્વર સ્વર્ગમાં હાજર છે અને યોહાન કહે છે મેં જોયું. જે ઇનામો મૂકી દીધા પ્રભુના ચરણોમાં, ગર્જનાઓ થઈ, વાણી થઈ, વીજળીઓ થઈ અને ઈશ્વરની હાજરી મેં ત્યાં જોઈ. અને ત્યાર પછી જે બાબત અહીંયા લખવામાં આવી છે કે ઈશ્વરની સતત હાજરી અને રાજ્યાસન, જે રાજ્યાસન આગળ મેઘધનુષ જોયું હતું એ ત્યાં આગળ પાછળ આંખોથી ભરપૂર એવા 4 પ્રાણી જોયા. હવે શરૂઆતમાં જ્યારે આપણે બેકગ્રાઉન્ડ જોતા હતા ત્યારે મેં કહ્યું હતું કે પ્રકટીકરણમાં બધી સંજ્ઞાઓ છે, નિશાનીઓ છે, પ્રતીક છે અને એ વખતના સમયમાં એ પ્રતીકોનો અર્થ એ લોકો જાણતા હતા. આજના સમયમાં આ પ્રતીકોના કારણે, આ નિશાનીઓના કારણે આપણને સમજવું અઘરું પડતું હોય. હવે યોહાન કહે છે મેં સ્વર્ગમાં 4 પ્રાણીઓ જોયા. હવે જ્યારે એ એવું કહે ને કે મેં પ્રાણીઓ જોયા એટલે વાસ્તવમાં વાઘ, વરુ, સિંહ જેવા પ્રાણીની વાત નથી. એની પાછળ ઊંડો અર્થ સમાયેલો છે. આ 4 પ્રાણીઓ એટલે 4 બાબતો અહીંયા જણાવવામાં આવી છે.
સ્વર્ગમાં એ બાબત છે, એ હાજરી ત્યાં બતાવવામાં આવી છે. એટલે આપણે પ્રાણીઓ જાણીને આપણે કહીએ કે આ તો પ્રાણીઓ એટલે બધા સિંહ ને વરુ ને એવું બધું છે. ના, એ રીતના નથી. એને સમજવા માટે પ્રતીકના રૂપમાં છે. એની પાછળ ઊંડો અર્થ સમાયેલો છે અને એ સામાન્ય નથી. એની પાછળ ઊંડો અર્થ છે. ઈશ્વરની સેવા કરનાર. હવે હઝકીએલ પ્રબોધક, એમને પણ સંદર્શન થયેલું. 1 અધ્યાય 5-14, જો તમને સમય મળે તો વાંચજો. ત્યાં પણ એવા પ્રાણીઓનું સંદર્શન થયું છે. સ્વર્ગમાં મેં પ્રાણીઓ જોયા. આ યોહાન કહે છે કે મને ઉપર બોલાવી લેવામાં આવ્યો અને ત્યાં મેં રાજ્યાસન પર બેઠેલા ઈશ્વરને જોયા, આજુબાજુ 24 આસનો જોયા, મેઘધનુષ જોયું, સોનાનો મુગટ મળ્યા એ જોયું, અર્પણ કર્યા એ જોયું. અને કહે છે 4 પ્રાણીઓ ત્યાં હતા. હવે 4 પ્રાણીઓ શું છે એ પણ અત્યારે આપણે સમજવું પડે. 7મી અને 8મી કલમ. પહેલું પ્રાણી સિંહના જેવું, બીજું પ્રાણી વાછરડાના જેવું, ત્રીજા પ્રાણીને માણસના જેવું મોં હતું અને ચોથું પ્રાણી ઉડતા ગરુડના જેવું હતું. આ 4 પ્રાણીઓ. હવે 4 પ્રાણીઓમાં 4 બાબતો અહીંયા લખવામાં આવી છે કે સિંહના જેવું. પહેલું એટલે સિંહના જેવું. હવે સિંહ, માથીની સુવાર્તાને સિંહની ઉપમા આપવામાં આવી છે. પ્રભુ ઈસુ રાજા, સિંહ વનનો રાજા, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ. એટલે સિંહ કહેવામાં આવે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજાઓનો રાજા છે, પ્રભુઓનો પ્રભુ છે. એ બાબત એની પાછળ સમજી શકાય. આ પહેલી બાબત. બીજી બાબત કે છે બીજું પ્રાણી મેં જોયું તો બળદના જેવું. હવે 4 સુવાર્તામાં માર્કની સુવાર્તા એમાં બળદની ઉપમા આપી છે. નમ્ર, જે કામ બતાવ્યું કરવાનું, જે સેવા બતાવી એ સેવા કરવાની, નમ્ર થઈને સેવા કરવાની. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૃથ્વી પર આવ્યા ત્યારે નમ્ર બનીને સેવા કરી. એ બાબત અહીં આગળ બતાવવામાં આવી છે. ત્યાર પછી ત્રીજી બાબત કે છે માણસના જેવું મોં મેં જોયું. હવે લુકની સુવાર્તા એને માણસ તરીકે બતાવવામાં આવ્યું છે. માણસ તરીકેની બાબતો બનતી બતાવવામાં આવી છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ પુત્ર દુઃખો સહન કર્યા, ભૂખાઈ લાગી, થાકાઈ લાગ્યો, રડવું આવ્યું, માણસના જેવી બધી બાબતો. અને કહે છે ચોથું પ્રાણી ઉડતા ગરુડના જેવું. એટલે યોહાનની સુવાર્તા ગૌરવી દર્શન બતાવે છે, આકાશી દર્શન બતાવે છે, મહિમા, ઈશ્વરનો મહિમા. એટલે અહીં આગળ આ 4 બાબતો બતાવે છે. સિંહ માથીની સુવાર્તા, બળદ માર્કની સુવાર્તા, માણસ લુકની સુવાર્તા અને ગરુડ યોહાનની સુવાર્તા. એટલે આ 4 પ્રાણીઓમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની બાબતો આવી ગઈ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ, સેવા, મરણ, એ બધી બાબતો આવી ગઈ. એટલે અહીં આગળ કે છે સ્તુતિ કરતા હતા. આ 4 પ્રાણીઓ ઈશ્વરની સ્તુતિ કરે છે, ઈશ્વરની સ્તુતિ કરતા બતાવ્યા છે. અને એટલા માટે કહે છે આ 4 પ્રાણીઓ એ 4 પ્રતીકો છે. અને એ પ્રતીકોની મારફતે સ્વર્ગમાં ઈશ્વરની સ્તુતિ કરવામાં આવે છે એવું બતાવ્યું છે. અહીં લખ્યું છે ત્યાં આગળ પ્રભુનું વચન ત્યાં લખવામાં આવ્યું છે. એ 4 પ્રાણીઓને દરેકને 6 પાંખો હતી. 4 તરફ માહે આંખોથી ભરપૂર હતા અને તેઓ પવિત્ર 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 પ્રભુ સર્વશક્તિમાન જે આવનાર છે કહેતા રાત દિવસ વિશ્રામો લેતા નથી. આ 4 પ્રાણીઓ ઈશ્વરની સ્તુતિ કરતા બતાવ્યા છે. યોહાન કહે છે મેં 4 પ્રાણીઓ જોયા, ઈશ્વરની સ્તુતિ કરતા જોયા. આ સ્વર્ગનું દ્રશ્ય યોહાને જોયું અને યોહાનને દૂતે લખાવ્યું એ પ્રમાણે લખ્યું છે. હવે વાલા ભાઈઓ અને બહેનો, આપણે યાદ રાખીએ કે આ યોહાને સંદર્શન જોયું છે, વાસ્તવમાં બન્યું નથી. એના સમય પ્રમાણે પ્રભુ આપણને લેવા આવશે ને ઉપર લઈ જશે ને ઇનામ આપશે ને આપણે ઇનામ આપી દઈશું પ્રભુને ચરણે
અને પછી પૃથ્વી પર બધી બાબતો બનવાની છે. એ બાબતો પ્રકટીકરણના 4થા અધ્યાયથી આગળના અધ્યાયમાં છે. એ સંદર્શન છે 96ની સાલમાં આપેલું. એ ગેરસમજ ના કરીએ. હજુ એ બનાવો બન્યા નથી, એક સમયે બનશે. પણ અહીં આગળ 8મી કલમ સુધી આપણે અત્યારે પ્રભુનું વચન જોઈએ છીએ. હવે એક બાબત કે આપણે પ્રભુ મંડળીને સ્વર્ગમાં લઈ ગયા તો આપણે સ્વર્ગમાં શું કરીશું એ આવતા એપિસોડમાં આપણે જોવાના છે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન શીખવામાં તમારી કૃપા, દોરવણી, આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.